ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. ગુજ્જુ કપલ ઇન ઓસ્ટ્રેલિયા. તો મિત્રોને કહી દો થેન્ક યુ સો મચ ફોર સપોર્ટિંગ અસ. બહુ જોરદાર એમ નવો ગુજરાતીના વ્લોગમાં બહુ સપોર્ટ કર્યો. હિન્દી કરતા ને આવો જ અમને સપોર્ટ કરતા રહેજો, તો અમે આગળનું શું ચાલે છે લાઈફમાં અને ઓસ્ટ્રેલિયામાં એ બતાવતા રહેશું. ને આજે છે રવિવાર, તો બહુ મસ્ત મજાનું શું બનાવ્યું છે માનસી? ખીચડી મેં બનાવી દીધી, કેમ કે મિત્રો બહુ દિવસ થયા મેં ખીચડી નથી બનાવી. તો જુઓ, ખીચડી, કચુંબર સંભારો બનાવી દીધો છે અને ખીચડી, સલાડ છે, છાસ રેડી છે. એ ઘી લેવું હોય તો મિત્રો જુઓ, ખીચડી બનાવી દીધી, બધું ક્લીન થઈ ગયું છે અને અમે બી રેડી છીએ. મેં કાલે શું કહેવાય માથામાં તેલ નાખી દીધું છે, ચંપુ થઈ ગઈ છું. ને આજે જવાના છીએ શોપિંગ કરવા, તો અમે Yes. તમને બતાવીશું શું શોપિંગ કરીએ છીએ. તો હા, અને જો મિત્રો અમારા ઘરના પડદા કેવા લાગે છે. આ બી છે ને મકાન માલિકે જ આપ્યા છે. સોફા છે, અમે ઓવન નીચે મૂક્યું છે, પ્રતિકે દીવો કરી દીધો છે. અને આ છે અમારા પપ્પા, મતલબ મારા સસરા, પ્રતિકના પપ્પા, જેના માટે અમે ઇન્ડિયા ગયા હતા, તમને ખબર જ હશે મિત્રો. આ ટીવી છે જુઓ, તો હોમ ટૂર અડધું તો અહીં અપાઈ જ ગયું, કેમ કે આટલું જ છે. શું છે બીજું? બહાર લાઈક વરસાદનું વાતાવરણ છે એટલે અમે કપડાં યસ મિત્રો, આજે તાપ નીકળ્યો છે અને ગમે ત્યારે અહીંયા વરસાદ આવે છે, હા એટલે અમે કપડાં બહાર રાખ્યા છે, એટલે કોમેન્ટમાં ના લખજો. ના લગતા. તો આ મારું ફિલ્ટરનું, કેમ કે મિત્રો ઓસ્ટ્રેલિયામાં બધા આમ તો નળનું પાણી જ પીવે છે, પણ અમે આ રાખ્યું છે ફિલ્ટર એમાં. અને બસ દહીં બનાવવાનું મારું હજુ બાકી છે. મેં મેળવણ માટેનું દહીં થોડું કાઢી લીધું છે. આમાં જુઓ, આ મેં છે ને કીવી કાપીને મૂકી, જુઓ ગોલ્ડન કીવી. ગોલ્ડન કીવી. પ્રતિક કેમ ક્લિક કરો છો? હા, ગોલ્ડન કીવી. હવે થયું. યસ, જો મિત્રો ગોલ્ડન કીવી કાપી છે મેં. બંને ડબ્બામાં છે ને ટેટી કાપીને મૂકી દીધી છે પ્રતિકને, કાલે પાછું જોબ, એટલે જોબ લઈ જવા માટે. અને બસ એવું જ છે. એટલે હમણાં જો આ દહીંનું મેળવણ મેં મૂકી દીધું છે અંદર. તો બસ મારું ફ્રીજ હમણાં થોડું થોડું ખાલી છે. જમવા બેસો એટલે આજે જવાના છે શોપિંગ ગ્રોસ્કોમાં. અમે લોકો ગ્રોસ્કોમાં જઈશું આજે, કાં તો કોઈ બી અહીંયા ગ્રોસરી સ્ટોરમાં. તો ત્યાં તમને બતાવીશું મિત્રો કે કરિયાણાનો ભાવ શું ચાલે છે ઓસ્ટ્રેલિયાનું. શું કહેવાય, કરિયાણાનું બજાર કેવું છે. તો મારા જોડે આજે જોડ્યા રહેજો, તમને ઓસ્ટ્રેલિયાનું બતાવીશ કરિયાણાની વસ્તુઓ કેટલી મોંઘી મળે છે, અમે શું શું લઈએ છીએ. તો પ્લીઝ બન્યા રહેજો. ઓકે, અત્યારે અમે જમી લઈએ, હવે ખાઈ લો પ્રતિક. અને છાસનું પેલું કાઢ્યું પણ. તો મિત્રો એવું છે. અને અમારું બેડરૂમ અત્યારે જો આ અમે લાવ્યા હતા ઘોડો વાસણ, કેમ કે જોવા, અને સાઈડમાં લગાવી દીધું ચમચીઓનું ને મૂકવા માટે. તો બસ મળીએ જમ્યા પછી, હવે નીકળીએ બહાર. તો બતાવું બહારનું અત્યારનું વેધર. તો જુઓ, પ્રતિક મારી રહ્યા છે વેક્યુમ. તો મિત્રો હવે એક જ રૂમ હોય તો એક રૂમ માટે કઈ કચરા, સાવરણી છે એવું નથી કઈ કી પ્રતિક, સાવરણી આવી રહી. જુઓ, સાવરણી બી છે, પણ આ વેક્યુમ મારી દો તો મસ્ત કચરો નીકળી જાય. તો બસ હવે અમે જમી લીધું, વાસણ બી ઘસાઈ ગયા, અને હવે અમે જઈએ છીએ માર્કેટમાં. તો જુઓ, આવું છે ને, આ રિમોટથી, જો આ ગેરેજ રિમોટથી ખોલાવ્યું તો રાત્રે સેફટીના લીધે. પ્રતિક સ્ટોપ થઈ ગયું. આવું છે, રાત્રે સેફટી રહે ને એટલે અમે આ બંધ કરી દઈએ રાત્રે, પછી સવારે ખોલવાનું. જો આ બધું અહીંયા મસ્ત છે, એલોવેરા ને બધું વાયેલું છે. તો મિત્રો જુઓ કેટલું મસ્ત ફૂલ આવ્યું છે. આ એલોવેરા છે. આને શું કહેવાય ખબર નથી મને કયા ફૂલ છે, પણ જોઈ લો. અને બસ આ એ જ બોલી કુંવરપાઠું, પણ અમે યુઝ નથી કરતા. તુલસી માતા છે. તો હવે આપણે જઈએ. જુઓ, તાપ પછી આવો બંધ કરી દેવાનો. જુઓ, ખાલી તાપ જોરદાર નીકળ્યો છે ને. આ જો અહીંયા કામ ચાલે છે ને, એટલે મિત્રો એવું બધું છે ઓસ્ટ્રેલિયામાં. તમે કહેશો કેમ આવું બધું બોલ બોલ કરે છે? હું તો બતાવું છું ભાઈ તમને, કે તમે બેઠા જોઈ શકો ઓસ્ટ્રેલિયાનો. આજે મતલબ શાંતિ છે, આજે બહુ મસ્ત તાપ નીકળ્યો છે. તો બહુ મજા આવે છે આજે, મતલબ કેમ કે વરસાદ હોય ને તો એટલું કંટાળ, જો ટ્રેન જાય બાબા. અને મિત્રો તમે મને કહેજો કે કેવા લાગે છે મારા ડેઈલી વ્લોગ્સ. બહુ બધાની કમેન્ટ હતી
કે તમે રૂટીન તમારું બતાવો. અમારું રૂટીન આ જ છે, તમે જોયું જુઓ. 2 જણા રહેતા હોય તો શું રૂટીન હોય, મતલબ જમવા બનાવીએ ને પછી ઉબર હોય તો ઉબર કરીએ. પણ આજે અમે જઈએ છીએ, થોડું બધું શોપિંગ છે અને થોડું કામ બી છે બીજા. તો મતલબ કે અમુક વસ્તુ બદલાવાની હોય ને મિત્રો, અહીં કેવું રિટર્ન 30 દિવસ સુધી રિટર્ન તમે કરાવી શકો, એટલે એવું બધું છે. પ્રતિક, કેવો તાપ છે? બહુ મસ્ત. અને આ બીન છે ને, લાઈક ઘરે જેનું કામ ચાલતું હોય, લાઈક ફર્નિચર કે ગમે તે કલર કામ, એમાં વેસ્ટેજ હોય ને એ બધું આ બીનમાં નાખે. એટલે આ વાળા લઈ જાય. પછી કાઉન્સિલ વાળા એ લઈ જાય બીન. મિત્રો જુઓ, ઘર જોઈ લો કેવા લાગે છે. તો મને કહેજો કેવા લાગે છે વિડીયો, બરાબર? તો બસ ચલો અમારી સાથે. તો અમે નીકળી ગયા હતા જવા માટે. અને હવે મિત્રો ચલો જુઓ, આ છે ગ્રોસરી સ્ટોર ઓસ્ટ્રેલિયાનો, બરાબર, જેમાં તમને A to Z ઇન્ડિયાની વસ્તુ મળે મિત્રો. સૌથી પહેલાં તો ડુંગળી બટાકા હતા. અને આ જુઓ બધા નાસ્તા, બંસીરામ નમકીન જે જો 2.49. એટલે અહીંયા મિત્રો ભાવ તો રહેવાનો જ. આ હતું ફ્રોઝન વેજીટેબલ્સ. તો પછી જો આ બધા મસાલા છે MDHના, એનો ભાવ જો ઓલમોસ્ટ $3. એટલે મિત્રો કેટલા ત્યાં ખબર છે? 200 રૂપિયાનો આ મસાલો આપણે ઇન્ડિયામાં કેટલા મળે છે કહેજો મને. પછી મારે હિંગ તો મેં લાસ્ટ ટાઈમ લીધી હતી રામદેવની, પણ હું તમને બતાવવા માટે કે જો આ હિંગનો ભાવ કેટલો છે ડોલરમાં. એટલે મિત્રો ઘણા બધા કહે છે કે તમે ડોલરમાં કમાઓ છો, પણ ડોલરમાં સામે એવો ખર્ચો બી હોય છે. પછી જો આ તલોદનું બધું જ મેં તમને બતાવ્યું જ છે કે તલોદનું બધું ગોટા અને મેંદુ વડા બધું જ મળે છે. તો મારે લેવાની ઈચ્છા તો હતી, તો એનો ભાવ જુઓ $3.39. તો મેં તો છે ને ઢોકળા અને હાંડવાનું લીધું. અને આ જુઓ, આ છે મરી પાવડર. તો મિત્રો મારે છે ને ઓલવેઝ મરી વાટવા પડે, એના કરતાં પ્રતિકે આપેલું લઈ લે, જે ખબર ને આમ નીકળે અંદરથી ક્રશ થઈને. તો એ મારે ખાસ જરૂર હતી, તો મેં આ લીધું મરી પાવડરનું. એ મને હું ખુશ થઈ ગઈ, મને મળ્યું ને. તો એ લગભગ $4 હતું. મેં અત્યાર સુધી 4 વસ્તુ લીધી છે: મેગી, પેલા 2 પેકેટ અને આ મરી પાવડરનું. પછી આ વેફર હતી, મને એટલી ભાવે છે ને મિત્રો. મતલબ ઇન્ડિયામાં એટલી ખાતી હતી નું, પણ અહીંયા તો પ્રતિક કે લેવાય એવી જ નહીં. $3 છે મિત્રો ખાલી આટલી વેફર. એટલે તમે મને કહેજો કે કેટલું આમ મતલબ ભાવ જુઓ. આવે છે તો ઇન્ડિયાથી, પણ મિત્રો એક્સપોર્ટનો ને બધો ખર્ચો થઈ જાય, એટલા માટે અહીંયા મોંઘું પડે. પણ મળે ખરું બધું ઇન્ડિયાની વસ્તુ એમ. ઘણા બધા પૂછતા હતા બધું મળે, પણ હા બધું મળી જાય. અને આ કેટલો મોટો છે સુપર માર્કેટ જુઓ તમે. પછી પ્રતિકે કે આ કુરકુરે તો મિત્રો અહીંયા આવી ડીલ બી હોય. જુઓ આવા 4 ગમે તે લઈએ ને તો $5 ના 4 લેઝ જે હોય ને એના કુરકુરે વેફર મળે, પણ મેં નથી લીધી. પછી જુઓ આ મૂવ છે. આ મૂવની કિંમત જુઓ, ક્રીમ $5. જંડુ બામ બી મળી જાય છે, વેસેલિન બી મળી જાય. A to Z પણ ભાવ અહીંયા વધારે હોય છે. એટલે અમે આ બધું તો અમે જ્યારે ઇન્ડિયાથી આવીએ ને ત્યારે અમે અમુક વસ્તુ લેતા આવીએ, વેસેલિન ને એવું બધું. પ્રતિક તો નાસ્તા જોવે છે જો. પણ અમે પછી બધામાંથી મેં લીધું જગદીશની ફરસી પૂરી, જે મને ભાવે છે. તો કેમ કે મારા પપ્પા બહુ લાવતા. પહેલાં હું બરોડા મિત્રો રહેતી ને, તો મારા પપ્પા એટલું લાવતા. તો અત્યાર સુધી મેં ખાલી આટલી 5 વસ્તુઓ જ લીધી છે. હું તમને છેલ્લે બતાવું ટોટલ કેટલું થાય છે. અને આ જુઓ મિત્રો દૂધ. અહીંયા દૂધ અલગ અલગ એટલા પ્રકારના મળે, ફૂલ ક્રીમ ને લાઇટ ક્રીમ ને. પણ અત્યારે તો મેં દૂધ નહીં લીધું. અને આ બધી વસ્તુઓ છે. જુઓ વાસણ બી મળે, હા વાસણ મળે, પણ વાસણનો ભાવ બી અહીંયા મિત્રો આટલી ચમચીનો બી કેટલા ભાવ ઉપર જો લખ્યા હતા, $2 ને $3 ને. એટલે અમુક વસ્તુ તો પછી મેં છે ને આ બધા વાસણો ઇન્ડિયાથી જ મેં પાર્સલમાં મંગાવી લીધા હતા. જ્યારે મારા વિઝા આવ્યા ને ત્યારે જ મેં તો કીધું પ્રતિક પહેલાં હું વાસણ મોકલી દઉં, એટલે મારું બધું એ તો પાર્સલમાં આવી ગયું છે. પણ અમુક કરિયાણું તો લેવું જ પડે આપણે. પછી જો આ બધા લોટ હતા, વાઘ બકરી ચા 8.29ની. એટલે મિત્રો ગણજો તમે ડોલરમાં. અત્યારે ડોલરનો ભાવ ચાલે છે 68 જેવો ચાલે છે, $68 $1. આ જો પાર્લેજી બી લેવાતા, પણ મેં કીધું ના, અત્યારે તો મારા મોનેકો પડ્યા છે ઘરે, એટલે મેં પાર્લેજી ના લીધા. એ બી $4. એટલે મતલબ $250 આ થયું. આપણે ઇન્ડિયામાં કેટલાનું મળે છે. જીમ જેમ, મારા ફેવરેટ જીમ જેમ, પણ એ બી મેં ના લીધા, કેમ કે પછી થોડું મને ઉધરસ જેવું થાય. એટલે પછી મેં ના લીધા. ખાલી મોનેકો ખાઉં. બધા જ બિસ્કિટ હતા. જો પ્રતિકે હાઈડ એન્ડ સીક લેવા છે, પણ મેં કીધું ના ના, મારે હાઈડ એન્ડ સીક લેવા નથી હમણાં. ગુડ ડે હતા, હા બ્રિટાનિયાના ગુડ ડે.
પછી મિત્રો આ ટોસ જુઓ અરે ભાખરી ફ્લોર, હા મેં ભાખરીનો લોટ લીધો, કેમ કે મિત્રો જો દાલ બાટી બનાવું ને એમાં મારા ચાલી જાય, ભાખરી બનાવી હોય બરાબર, કોઈ રસાવાળું શાક ને ભાખરી તો એ બી ચાલી જાય. તો મેં મખાના મિત્રો આ જોરદાર મેં મખાના લીધા તો ખરા, 4 પેકેટના $9 હતા. તો પ્રતિકે ભાઈ છેલ્લે પ્રતિકે મૂકી દે, મતલબ મેં જ મૂકી દીધા, બહુ મોંઘા કહેવાય મિત્રો, ખાલી કેટલું 50-100 ગ્રામનું પેકેટ, એવા 4 પેકેટના $9 હતા. એટલે મેં મૂકી દીધું. આ ટોસ જુઓ, સોજીના ટોસ ચામાં ખાવાના બધું જ મળે. પછી મારે બેસન બી લેવાનું હતું, પણ આ જો આ મકાઈનો લોટનો ભાવ છે $6 મિત્રો, ખાલી આટલો પેકેટનો. અહીંયા બધા આ ગ્રેવાલનું બેસન જુઓ, બેસન એ મળે છે. એટલે મિત્રો કરિયાણું લેવા જાઓ ને તમારે $60-70, મતલબ ઓલમોસ્ટ $100 તો તૈયાર રાખવાના. બોલો વિચારો કેટલું આવ્યું છે ને, એ બી હું તમને બતાવું મારે કેટલામાં કેટલું પડ્યું. આ ચણા હતા જુઓ, ચણા ને મૂંગ દાળ ને બધું, પણ એમાં નહોતું લેવું કેમ કે ચણા તો પડ્યા છે. અમે બહુ ઓછા ચણા ને એવું ખાઈએ છીએ, પણ એટલું નહીં એમ કઠોળમાં બહુ. પછી આ જો આ અડદની દાળ, મારે તુવેરની દાળ લેવાની હતી. પ્રતિક કે તુવેરની દાળ લઈ લે 1 કિલો. અમે તો મિત્રો આટલું જ લાવીએ 1 કિલો. પછી બહુ બધું મારે ભરવાનું છે એમાં, એમ ડબ્બા એટલા નહીં, એટલે અમે આટલું જ લાવીએ. જો આ તુવેરની દાળ પછી લીધી મેં 1 કિલો. તો પ્રતિકે 2 કિલો લેવી, મેં કીધું ના 1 જ કિલો લો. આ જો મિત્રો આ મીઠા લીમડાના પાને અહીંયા $4 આવા સૂકા ડ્રાય કરી લીવ્સ મળે છે. એટલે તમે વિચારો ઓસ્ટ્રેલિયામાં બધું પૈસાથી. પછી આ જો દેશી ગોળ 900 ગ્રામ જેટલો હતો, પણ મારે તો ગોળના બી 2 ડબ્બા પડ્યા, એટલે ગોળ તો નહોતો લેવાનો, પણ એનો ભાવ હતો $8. એટલે મિત્રો હું બધું બતાવું છું, તમે જુઓ. આ જો રવો આ દેશી રવો કે ને એ હતો, એ બી આઈ થિંક $8. પછી સાબુદાણા મારે લેવાના હતા, કેમ કે ઉપવાસમાં મારે હમણાં 11 કરી તો મોરિયો પતી ગયો, એટલે સાબુદાણા લીધા. અત્યાર સુધી મખાના તો છે, પણ છેલ્લે મખાના નીકળી જ જવાના છે ટ્રોલીમાંથી. પછી આ જો આ પ્રેસ્ટીજનું કુકર, હા વાસણો બધા જોરદાર. ભાવ તો જુઓ ખાલી $35, $45, જબરજસ્ત વાસણો. તો મતલબ ભૂલથી હું અહીંથી ના લઉં, એટલા મોંઘા પડે મારે. આ જો માટીનું હતું $11 આ જો માટીના વાસણો અહીંયા વેચાય છે, પણ હું મતલબ મેં તો ના લીધું. પછી ફાસ્ટિંગ ફ્લોર, આ મારો ઉપવાસનો લોટ લેવાનો હતો, એ લગભગ કેટલા $5 એ લીધો. મોરિયો લીધો ને એક આ નાનો 400 ગ્રામનું રાજગરાનું, આ 3 પેકેટ મેં લઈ લીધા. મેં કીધું આ તો જરૂર પડે, હું ફ્રીજમાં મૂકી રાખીશ. એટલે જો અત્યાર સુધી મેં આટલું લીધું. બેસન લીધું, સાબુદાણા, ભાખરીનો લોટ, પેલા 3 લોટ. પ્રતિકે ખાખરા જોઈ લે તું લેવા હોય તો ખાખરામાં તો મને છે ને મેથી ખાખરા સિવાય બીજા કોઈ ખાખરા નહીં ભાવતા, એટલે મેં ના લીધા. અને હા મેં સિમ્પલવાળા લીધા હતા. આ જો ઓટ્સ લેવા આવી હતી મિત્રો, ઓટ્સનો ભાવ જો આ સફોલાના $6. પછી પાપડ લેવા હતા, સિંગલ મરી ને ડબલ મરી, પણ સિંગલ મરી પતી ગયા તો પ્રતિકે લઈ લે ડબલ મરી, તો એ બી $6 હતા. પછી મેં આઈ થિંક ડબલ મરી તો લીધા. અને આજે મારે કોકોનટ લેવું હતું મિત્રો, મને છે ને બહુ જ ભાવે છે કોકોનટ, એટલે એ બી $3 એટલું મેં લીધું કોકોનટ. બસ આટલું જ અમે આજે લીધું, જરૂર પૂરતું જ લીધું છે, વધારે નહીં લીધું. જુઓ હવે આ બિલ કરાવવા જઈએ છીએ, એટલે જો આ બધું નીકળી ગયા. જો મિત્રો મખાના નીકળી ગયા ને અંદરથી. પ્રતિક કે બહુ મોંઘા છે, $9 ખાલી 4 પેકેટ મિત્રો. ભાઈ મૂકી તમે જોયું છે, અમે ઉબર કરીને અમે $1 કેવી રીતે જોયું ને, તમે $10 કમાતા. એટલે પછી અમે તો મૂકી દીધું. એટલે અમે બધું સમજી વિચારીને બજેટમાં જ ચાલવું પડે મિત્રો. હા બધા બજેટમાં જ ચાલતા હશે, પણ આ તો હું મારું બતાવું છું. જો આ બધો ભાવ તમે છેલ્લે ટોટલ બન્યું છે $63.44, $64 થયા છે. એટલે અરાઉન્ડ મતલબ કેટલા થયા ખબર મિત્રો? $64 એટલે મતલબ $4,300. હવે તમે વિચારો મેં કેટલું. એટલે મિત્રો આ છે મારો આખો વિડીયો, કે મેં આટલું લીધું ને $4,300 મારું આટલું કરિયાણું, જે મારે કદાચ મહિનો 1.5 મહિનો ચાલી જાય. પણ તો બી આ જ હતું મારો વિડીયો. તમને કેવો લાગ્યો? પ્રતિક જો બધું ગાડીમાં ભરે છે, તો જો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. તો થેન્ક યુ.